ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું શિયાળાની સ્પેશિયલ સુખડી. તો એના સારું આપણે બાજરાનો લોટ લીધો છે 2 કપ અને 1 કપ જેટલો આપણે ગોળ. તો ગોળ તમે ટેસ્ટના હિસાબે જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે વાપરી શકો એમ. અને કાટલું તો અડધો કપ આપણે કાટલો લીધો છે અને આ આપણે ગુંદ લીધો છે અડધો કપ જેટલો. અને ડ્રાયફ્રૂટ તો કાજુ બદામ આપણે લીધા છે. અને થોડીક આપણે સૂંઠનો પાવડર નાખશું 1 ચમચી જેટલો. ઘી જોઈએ આપણે અને થોડુંક દૂધ નાખશું એમાં. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ ગુંદ છે એને આપણે મિક્સરમાં દળી લેવું. તો દળીને નાખશું આપણે. અને ભીનું છે થોડું, તો આને થોડુંક સાફ કરી લેવું. ભીનું ન હોવું જોઈએ તો ગુંદ ચોટી જાય, કેમ કે ગુંદ ચીકણો હોય એટલે એને એકદમ કોરું કરીને જ આપણે આમાં પીસવાનો. તો ગુંદ આમાં દળી લેવું આપણે. તમે ફોડી નહીં નાખી હવે, પણ આ રીતે આપણે આનો પાવડર કરીને નાખશું અને પીસી લેવું. તો ગુંદ આપણે આ રીતે પીસી લીધો આ રીતનું. હવે સાઈડમાં રાખી દેવું. અને કાજુ બદામ જો તમારે ભૂકો કરી નાખવો હોય તો ભૂકો કરી નાખો, નહીં તો આપણે એને થોડુંક વાટીને નાખશું. તો આમાં આપણે આ રીતે કરી લેવું, ખાંડી લેવું થોડુંક એમ, એટલે થોડુંક મોઢામાં આવે તો ખાવામાં સારું લાગે એમ. એકદમ ભૂકો નહીં નાખીએ એનો, આ રીતે. તો સાઈડમાં એ કરતા રહેવું ત્યાં સુધીમાં આપણે ગેસ ચાલુ કરી દેવું. આ કઢાઈ લીધીશ અને આમાં આપણે નાખીશું ઘી પહેલાં. તો ઘી આપણે લોટ શેકવામાં જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે નાખતું જવાનું એમ. પહેલાં આપણે થોડુંક 2-3 ચમચી જેટલું આ રીતે નાખીશું. આમાં આપણે લોટ નાખી દઈએ બાજરાનો. તો બાજરાની સુખડી ખાવામાં એકદમ સારી લાગે છે. તો થોડુંક પાછું ઘી નાખી દઉં આપણે આને. આ રીતે મેલ્ટ થઈ જાય પછી જોઈ લેવાનું. પછી જરૂર પડે તો આપણે જે રીતે સુખડીમાં કેમ ઘી નાખતા હોય એ પ્રમાણે નાખતું જવાનું. લોટ શેકવામાં જેટલી જરૂર પડે એ પ્રમાણે. થોડુંક નાખશું હજી. ગેસ ધીમો રાખીને અને આપણે શેકી લેવું. આ રીતનું ઘી જોઈએ. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું એને અને આ કરી લેવું. કેમેરો મૂકીને હવે ભાઈ આને ખાંડી દે. તો આપણે કાજુ બદામનો ભૂકો થઈ ગયો છે આ રીતનું. ને લોટને આપણે 3 થી 4 મિનિટ લઈ ગઈશ. તો આ રીતનો એકદમ શેકાવા માંડો છે. આ રીતે હળવો થઈ જાય લોટ એકદમ, અને ઘી છૂટું પડવા માંડશે. હવે આમાં આપણે થોડું થોડું દૂધ નાખીશું એટલે પોચી થાય. પછી શેકી લેવાનું એનું. અડધું દૂધ આપણે નાખીએ એટલે એકદમ સરસ સોફ્ટ થાય. પાછું થોડું ઘી નાખીશું.
રીતનો લોટ શેકાઈ જવો જોઈએ. ઘી આમાં આપણે થોડુંક વધારે જોવું પડે, કેમ કે કાટલું ને બધું નાખવાનું છે એટલે ઘી પ્રમાણે જોઈએ. થોડુંક દૂધ નાખીએ ને એટલે એકદમ લોટ પોચો પડી જાય, સુખડી પોચી બનશે આ રીતે. હવે આમાં આપણે ગુંદ નાખી દેવું. ગેસ ધીમો કરશે એટલે આ ઘી ગરમ હોય એટલે એમાં ગુંદ બધો ફૂટી જાય. ને એવું લાગે કે ઘી જરૂર છે તો થોડુંક તમે નાખી શકો. આપણે અલગથી ગુંદ ફોડીએ તો એમાંય ઘી જરૂર પડે એટલે આમાં આપણે ઘીમાં શેકાઈ જાય લોટ ભેગો જેમ. આમાં આપણે આ કાટલું નાખી દેવું અને વ્હીટનો પાવડર. બરાબર મિક્સ કરી લેવાનું બધું. કાટલું ને લીધે એકદમ આનો કલર અસલ આવશે આ રીતનો. હવે આમાં ડ્રાયફ્રૂટ નાખી દઉં આપણે. તમે ટોપરું નાખવું હોય તો ટોપરું નાખી શકો. આ રીતનો લોટ શેકાઈ જવો જોઈએ. તો આપણે ગેસને બંધ કરી દઉં. અને લોટ આપણો ગરમ જ છે તો એમાં આપણે નાખી દઉં ગોળ. તો ગોળ તમે ટેસ્ટના હિસાબે નાખી શકો, જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે. પણ આટલો ગોળ તો આપણે આ લગભગ 250 ગ્રામ જેટલો ગોળ છે તો એટલો ગોળ તો જરૂર પડે. આમાં આ રીતે મિક્સ કરી દેવાનું. તમે નીચે ઉતારીને આપણે મિક્સ કરી શકીએ. એકદમ કાટલાની અસલ સુગંધ આવે. આ રીતે નીચે ઉતારીને તમે ગેસ બંધ કરીને નાખશો ને ગોળ એટલે એકદમ સુખડી સોફ્ટ થાય, એમ કડક નહીં થઈ જાય. તો ગોળ આપણે આમાં બરાબર મિક્સ કરી લીધો છે અને ટેસ્ટ કરી લીધો મેં બરાબર છે મીઠું એમ. તો આટલો ગોળ આપણે નહીં નાખીએ. તો ટેસ્ટના હિસાબે એ પ્રમાણે ગોળ નાખવાનો એમ. હવે આપણે કાઢી લઈએ. થોડુંક આમાં ઘી લગાવી લઉં. તો એ જ તો આમાં આપણે કાઢી લીધું બધું.
કલર એવો પીળો. ઉપરથી થોડુંક આ ડ્રાયફ્રૂટ છાંટી દેવું. આ હુંગળી બેના લાડવા બનાવીને એને જેવું થઈ ગયું સરસ. હમણાં જ બનાવ્યા મારા ભત્રીજીના તમન્નાને. ભત્રીજીને ત્યાં બાબો આવ્યો ને હમણાં જ લાડવા લઈને ગયા હતા ત્યારે બનાવ્યા હતા અમે. તો આને હવે ઠંડુ થવા દેવું આપણે. તો આને આપણે થોડુંક ઠંડુ કરી લીધું છે. તો હવે આને આ રીતે કાપા પાડી લેવું. એકદમ સોફ્ટ થાય. આ તમે ગોળ નીચે ઉતારીને નાખો ને એટલે ને હજી જેમ ઠંડુ થાય એમ ઘી જામી જાય એમ એકદમ સરસ થઈ જાય. આને આપણે હવે કાઢી લેવું આ રીતે તવીથો લઈને. એકદમ સરસ સોફ્ટ ઢેફલા થાય કે દાંત વગર નહીં ખાઈ શકે એમ. તો સુખડીમાં શું છે ઘણીવાર એવું થતું હોય કે ગોળ તમે એ રીતે નાખો ને તો કઠણ થઈ જાય એમ. તો આને ગેસ બંધ કરીને આ રીતે ગોળ નાખશો ને એટલે એકદમ પોચા થાય. અને હજી આ ઘી જામશે એટલે એકદમ સરસ થઈ જાય. હજી ઘી થોડુંક હજી ગરમ છે એટલે તમને એમ લાગશે કે આ વધારે સોફ્ટ છે પણ એકદમ સરસ થઈ જાય અને ખાવામાં એકદમ બેસ્ટ. ઘી થોડુંક વધારે જ આપણે નાખ્યું. કલર એકદમ આપણે કાટલું નાખ્યું એને લીધે મસ્ત કલર આવી ગયો. વિન્ટર સ્પેશિયલ સુખડી એમ. તો આમાં આપણે કાટલું નાખ્યું છે, ગુંદ નાખ્યું છે, હુંઠ નાખી છે, બધું નાખ્યું છે. એક ઢેફલું ખાઈ લ્યો એટલે કાંઈ ના ઘટે એમ. મસ્ત જો. તો આમાં આપણે કાઢી લીધીશ ને આ ત્રાસમાં એકદમ બેસ્ટ સ્વાદમાં હે. ખબર ના પડે કે તમે આ બાજરાના લોટની સુખડી બનાવી છે એમ. બહુ ભાવી. તો તૈયાર છે આપણી વિન્ટર સ્પેશિયલ સુખડી. તો ખાઈ લો. ખાતા ખાતા બોલે નહીં. તો તૈયાર છે આપણી વિન્ટર સ્પેશિયલ સુખડી એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ વિન્ટર સ્પેશિયલ સુખડી.